આપણે ભાગ 3 મૂળભૂત અધિકારોમાં આગળના વિડીયોમાં આપણે મૂળભૂત અધિકારો વિશે ચર્ચા કરી ગયા. પછી એમાં આપણે સમાનતાના અધિકારો જોયા, સ્વતંત્રતાના અધિકારો જોયા અને હવે આપણે શોષણ વિરુદ્ધના અધિકારો વાત કરીએ. શોષણ વિરુદ્ધના અધિકારો બે જ છે. આ બે અનુચ્છેદ એવા છે કેમ કે અનુચ્છેદ 23 છે એમાં ગુલામી અને વેઠ પ્રથાની વાત કરી છે અને અનુચ્છેદ 24માં છે ને બાળ મજૂરી પર પ્રતિબંધ. કેવી જગ્યાએ? જોખમી કામોમાં. કેમ કે તમે જુઓ છો બાળ મજૂરી નકરું નથી લખેલું, કેમ કે તમે ટીવીમાં ચાઇલ્ડ એક્ટર જોતા હો છો, મૂવીમાં ચાઇલ્ડ એક્ટર જોતા હો છો, તો અહીંયા આ લાગુ નથી પડતો કેમ કે અહીંયા પાછળ લખેલું છે જોખમી કાર્ય. 14 વર્ષથી નીચેના બાળકોને જોખમી કાર્યમાં ન રાખી શકાય. તો હવે આપણે જોઈએ કે શોષણ વિરુદ્ધના અધિકારો અનુચ્છેદ 23 અને 24 સૌથી વધુ ક્યાં થાય છે શોષણ, મતલબ કે આ જે શોષણ વિરુદ્ધ અધિકારો છે તો સૌથી વધારે ક્યાં શોષણવાળું કામ થાય છે? તો આજે અનુચ્છેદ 24માં જે આપેલું છે ને એ સૌથી વધુ કાલીન એટલે કે જે બંગડીના ઉદ્યોગ હોય ને ત્યાં બાળ મજૂરી કરાવે છે. કેમ કે 14 વર્ષથી નીચેના બાળકોને રાખે તો એમને ઓછા વેતનમાં રાખવા મળે એટલા માટે. તો હવે આપણે વાત કરીએ અનુચ્છેદ 23ની. તો અનુચ્છેદ 23 ગુલામી કે વેઠિયા પ્રથા નાબૂદી. આ જો ગુલામી અને વેઠિયા પ્રથા એટલે કે બળજબરીથી કામ ન કરાવવું જોઈએ. તસ્કરી, પછી દુષ્વ્યવહાર, બંધન, બાળ મજૂરી આ બધાનો આમાં સમાવેશ કરવામાં આવે છે. વેઠ પ્રથા કે મનુષ્યોના ખરીદ વેચાણ પર પ્રતિબંધ, જેને આપણે શું કહીએ હ્યુમન ટ્રાફિકિંગ. પછી બળજબરીથી કરાવાતી મજૂરી વેતન કે અવેતન પ્રતિબંધિત છે. અનુચ્છેદ 23 સાવ સિમ્પલ છે કે ગુલામી કે વેઠિયા પ્રથા નાબૂદી એટલે કે બળજબરીથી તમે કામ ન કરાવી શકો. કોકને કામ નથી કરવું તો તમે એને એમ ન કહી શકો તારા કામ કરવું જ પડશે, આલે પૈસા, એમ નથી. આવી રીતે ન કરો. કોઈની તસ્કરી ન કરી શકો, પછી દુર્વ્યવહાર ન કરી શકો કોઈની સાથે, એને બંધનમાં ન રાખી શકો કે હવે તારા કરવું જ પડશે, આ બંધનમાં છો તું. બાળ મજૂરી ન કરાવી શકો. આની નીચે આપણે બાળ મજૂરીનો જોશું ડીપમાં. પછી વેઠ પ્રથા કે મનુષ્યનો ખરીદ વેચાણ પર પ્રતિબંધ છે. બળજબરીથી કરાવાતી મજૂરી વેતન કે અવેતન પ્રતિબંધિત છે. તમે કોઈને છે ને ફોર્સફુલી પૈસા આપીને કામ કરાવો કે વગર પૈસા આપીને કામ કરાવો, એ કેમાં આવશે? અનુચ્છેદ 23માં આવશે. તો સાવ સ્ટ્રીટ અને સિમ્પલ છે. ત્યાર પછી અનુચ્છેદ 24 બાળ મજૂરી પર પ્રતિબંધ. તો હવે બાળ મજૂરી કોણે ગણ્યું? તો 14 યાદ રાખવાનું. 14 વર્ષથી નીચે વયના બાળકો જોખમી કામોમાં ન રાખી શકાય. જોખમી કામોમાં ન રાખી શકાય એમ. બાળ મજૂરી અટકાવવા માટે મુખ્ય કાયદો તો બાળ મજૂરી નિયંત્રણ અધિનિયમ 1986. ડાયરેક્ટ પૂછાઈ જાય બાળ મજૂરી નિયંત્રણ અધિનિયમ 1986. તો આવી રીતે આવી શકે. ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેટિંગ એક્ટ 1986. તો આ બાળ મજૂરી કઈ જગ્યાએ થાય? તો આપણે ખાણ ઉદ્યોગ છે, હીરા ઉદ્યોગ છે, પછી કાલીન ઉદ્યોગ એટલે આપણે ઉપર જગ્યાએ બંગડી કામ, પછી ફટાકડા ફેક્ટરી, આવી બધી જગ્યાએ બાળ મજૂરી કરાવે. કેમ કે એમને શું ઓછા વેતનમાં વધારે કામ મળે એટલા માટે. તો આવી રીતે અનુચ્છેદ 24 અને 23માં શું છે? ગુલામી કે વેઠિયા પ્રથા નાબૂદી. 24માં શું છે? બાળ મજૂરી પર પ્રતિબંધ. હવે આગળ આપણે જોઈએ કે ધાર્મિક સ્વતંત્રતા. તો અનુચ્છેદ 25 થી 28 છે ને એમાં ધાર્મિક સ્વતંત્રતા છે. પણ અહીંયા આપણે આગળ જે અત્યાર સુધી આપણે વિડીયોમાં જોઈ ગયા તો આપણે 12 થી 24 સુધીના અનુચ્છેદ પાછા જોઈ લઈએ કે 12માં શું છે? રાજ્યની વ્યાખ્યા છે. 13માં કાયદો કેવો કે કોઈ પણ કાયદો બનાવવામાં આવે જો બંધારણને અસંગત વિસંગત હોય તો એ અમાન્ય ગણાશે. પછી 14 હવે સમાનતાના અધિકારો ચાલુ થાય. તો 14મું શું છે? કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ. તો કાયદા સમક્ષ સમાનતા આપણે કેમાંથી લીધું? બ્રિટનમાંથી નકારાત્મક અભિપ્રાય છે. જેમ કે બે ચોર છે, એક ચોરે પોતાના શું કહેવાય સંતાનોના પોષણ માટે કર્યું છે અને બીજો ચોર તો કાયમ ચોરી જ કરતો હોય, પણ કાયદા સમક્ષ બંને સમાન છે એટલા માટે નકારાત્મક અભિપ્રાય છે. કાયદાનું સમાન રક્ષણ અમેરિકામાંથી હકારાત્મક અભિપ્રાય છે. ધર્મ, વંશ, લિંગ, જન્મસ્થળ, જાતિ આધારે ભેદભાવ પર પ્રતિબંધ અનુચ્છેદ 15 જન્મ, વંશ, લિંગ, જન્મસ્થળ, જાતિ આધાર પ્રતિબંધ. પછી જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા અનુચ્છેદ 16. 17માં શું છે? અસ્પૃશ્યતા નાબૂદી. અસ્પૃશ્યતાની વ્યાખ્યા નથી આપેલી. અનુચ્છેદ 18 ઇન્કલાબ અને ખિતાબોની નાબૂદી. પણ આમાં છે ને શૈક્ષણિક જેમ કે કોઈ ડૉક્ટર હોય, પછી એડવોકેટ હોય, એવા બધા પછી પ્રોફેસર છે એ રીતે, પછી આર્મીમાં કર્નલ, મેજર એવો બધા હોય છે. ત્યાર પછી જે ઓલા પદ્મશ્રી, પદ્મભૂષણ આ બધાને આનાથી બાકાત રાખવામાં આવ્યા છે. ત્યાર પછી છે અનુચ્છેદ આપણે જોઈએ સ્વતંત્રતાના 19 થી 22. તો 19માં કેટલા છે? તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. તો આપણે 19 છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. 19Bમાં આપણે જોયું હતું. 19G સુધી એવી રીતે 6 સ્વતંત્રતા છે. 19(1)F રદ થઈ ગયો. મિલકતનો અધિકાર કેવો થઈ ગયો? કાનૂની થઈ ગયો. ભાગ 12 અનુચ્છેદ 301
એમાં. પછી 20મું ગુનામાં દોષિત ઠરાવવા અંગે રક્ષણ. જો પહેલાં ગુનો થાય એટલે પહેલાં અનુચ્છેદ કયો આવે? 20માં ગુનામાં દોષિત ઠરાવવા સામે રક્ષણ. ભાઈ આપણે 22માં શું આવે? તો ગુનો કર્યો એટલે ધરપકડ થાય, ધરપકડ અટકાય સામે રક્ષણ. તો અનુચ્છેદ 20 ગુનામાં દોષિત ન ઠરાવવા. ભાઈ 21 જીવન દૈહિક સ્વતંત્ર એટલે આર્ટિકલ 21 રાઇટ ટુ લીવ, જીવન જીવવાનો અધિકાર. એમાં તમને ઊંઘવાનો અધિકાર છે, બધું આપણે જોયું છે. અનુચ્છેદ 21 એ શિક્ષણનો અધિકાર કેવો? 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. 22માં ધરપકડ અટકાય સામે રક્ષણ. 23માં ગુલામી, વેઠ પ્રથા, અત્યારે આપણે 24માં બાળ મજૂરી. તો અહીંયા આપણા ઓલમોસ્ટ જેટલા આપણે અનુચ્છેદ જોયા આગળ બધાનું રિવિઝન થઈ ગયું. હવે આપણે આપણા મેઇન ટોપિક ઉપર આવી જઈએ કે ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર, અનુચ્છેદ 25 થી 28. તો 25માં શું કીધું? અંતઃકરણથી કોઈ પણ ધર્મમાં માનવાની, તેનું આચરણ કરવાની તથા તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા, વ્યક્તિગત સ્વતંત્રતા છે. કેવી છે? અનુચ્છેદ 25માં કેવી સ્વતંત્ર આપી છે? વ્યક્તિગત સ્વતંત્ર આપી છે. અંતઃકરણ છે તમારા મનથી તમે ગમે એને માની શકો, શું ધર્મમાં માની શકો, તેનું આચરણ કરી શકો, તે ધર્મમાં જે કીધું છે તમે પોતાના જીવનમાં ઉતારી શકો, તમે એનું આચરણ કરી શકો, તેનું પ્રચાર કરી શકો, તમે કોઈ બીજા વ્યક્તિને સમજાવી શકો. તો આ બધી વસ્તુ કહે છે બીજા પ્રચાર કરી શકો. સ્વતંત્ર છે અનુચ્છેદ 25માં. તો અનુચ્છેદ 25માં શું છે? ધર્મમાં માનવાની, તમે અંતઃકરણથી કોઈ પણ ધર્મમાં માનવાની, તેનું આચરણ કરવાની તથા તેના પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા. તો અનુચ્છેદ 25 કેવી છે? વ્યક્તિગત સ્વતંત્ર છે. એ કોઈ વ્યક્તિ છે ને ધર્મમાં માની શકે, ધર્મનું આચરણ કરી શકે, ધર્મનો પ્રચાર કરી શકે, આપેલું છે. પછી અનુચ્છેદ 26માં ધાર્મિક સંપ્રદાય તથા તેના કોઈ ધાર્મિક સમુદાયને ધાર્મિક સંસ્થાઓની સ્થાપના કરવાનો, ધાર્મિક કાર્યોનો વહીવટ કરવાનો, મિલકત ધરાવવાનો અને મિલકતનો વહીવટ કરવાનો અધિકાર છે. સામૂહિક સ્વતંત્રતા છે. અનુચ્છેદ 26માં કેવી સ્વતંત્રતા? સામૂહિક. હવે આ કોઈ ધર્મને તમે માનો તો એ ધર્મનો છે ને તમે એક આખો તમારું એક ટીમ હોય આખી, મતલબ કે તમારા બધા ભેગા છે એ સમુદાયવાળા તમે એક જગ્યાએ એની સંસ્થા બનાવી શકો. હવે સંસ્થા બનાવો તો એનો વહીવટ કરી શકો. એ સંસ્થા બનાવવા માટે તમે જમીન લીધી હોય તો જમીન લઈ શકો, એનો વહીવટ કરી શકો, એવું કહે છે. તો જો શોર્ટમાં યાદ રાખવાનું કે અનુચ્છેદ 26 સંપ્રદાય, ધાર્મિક સંપ્રદાય, સંસ્થાનો વહીવટ કરી શકો, મિલકત ધરાવી શકો, મિલકતનો પણ વહીવટ કરી શકો. આ અનુચ્છેદ 26ને લગતો કેસ કેશવાનંદ ભારતી કેસ વર્સિસ કેરળ રાજ્ય, મઠની જમીન, ઈડેરી મઠ, 1973નો ચુકાદો. મૂળભૂત બંધારણના સંરચનાના સિદ્ધાંતમાં ફેરફાર ન કરી શકાય. મૂળભૂત અધિકારોના સંરચના. હવે આપણે આવી જઈએ અનુચ્છેદ 27. કોઈ ધર્મની અભિવૃદ્ધિ માટે કર ભરવાથી મુક્તિ, રાજ્ય ધાર્મિક સંસ્થાઓનો નિભાવ કે વિકાસ માટે વેરો આપવાની નાગરિકોને ફરજ ન પાડી શકે. હવે વિચાર કરો, અત્યારે આપણા દેશમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ, પારસી આવા ઘણા બધા ધર્મના લોકો રહે છે. હવે માનો કે એમાંથી કોઈ એક ધર્મનો વ્યક્તિ છે એ માની લ્યો કે વડાપ્રધાન બની જાય અને પછી એમ કહે કે મારા ધર્મના માટે તો તમારે છે ને આટલો ટેક્સ દેવો પડશે. તો બંધારણમાં લખી નાખ્યું કે કોઈ પણ ધર્મના શું કીધું? અભિવૃદ્ધિ માટે ભરવાના કરથી મુક્તિ છે જ. કોઈ રાજ્ય ધાર્મિક સંસ્થાઓના નિભાવવા કે વિકાસ માટે વેરો આપવાની નાગરિકને ફરજ પાડી શકે નહીં, તો ન આપી શકે. આ વસ્તુ એવું કહે છે. અનુચ્છેદ 27 શું કહે છે? કોઈ ધર્મની અભિવૃદ્ધિ માટે કર ભરવાથી મુક્તિ, તો રાજ્ય ધાર્મિક સંસ્થાઓના નિભાવ કે વિકાસ માટે વેરો આપવાની નાગરિકોને ફરજ પાડી શકે નહીં. શોર્ટ એન્ડ સિમ્પલ. હવે અનુચ્છેદ 28 શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ઉપાસનામાં હાજરી અંગે. હવે જો આ વસ્તુ બહુ એક વાંચો ને તો ખબર ન પડે. આમાં એવું કહે છે કે કોઈ શૈક્ષણિક સંસ્થા છે, ગવર્મેન્ટ સ્કૂલ છે કોઈ, તો એ સ્કૂલમાં નોર્મલી એવું છે કે એક જ ધર્મમાંથી લોકો આવતા છે, નહીં આવતા, અલગ અલગ ધર્મમાંથી આવતા. પણ સ્કૂલમાં કોઈ એક ધર્મને લગતી પ્રાર્થના કરાવવામાં આવતી હોય તો એ ધર્મની પ્રાર્થનામાંથી તમારે ન કરવી હોય તો તમે ન કરી શકો. પ્રાર્થનાનું એક્ઝામ્પલ તો થોડુંક ઓકવર્ડ થઈ જાય કેમ કે એમાંથી હાનિ નથી થતી, પણ આપણે વાત કરીએ કે કોઈ સ્કૂલ છે ત્યાં છે ને શીખ ધર્મનો કોઈ છોકરો જાય છે તો હવે એને છે ને વાર કાપવાની મનાઈ હોય છે એમના ધર્મમાં. તો ત્યાં સ્કૂલમાં શું હોય કે લાંબા વાર રાખવાની નથી, ના પાડે છે. તો એ ધર્મના લોકો છે તો એ શીખ ધર્મ જે પાળે છે તો એના માટે ત્યાં છે ને એ શૈક્ષણિક હાજરી અંગે શું છે? સ્વતંત્ર. શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ અથવા ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્રતા છે. તો અહીંયા એની ઉપાસના છે કે એ પોતે એના વાર લાંબા રાખી શકે છે, તો એને ફરજિયાત કપાવી શકે ન કે એમ કે એના ધર્મને હાનિ થાય એવું છે. સમજી ગયા? આ વસ્તુ એવું કહે છે તમે કોઈને ફરજિયાત
પ્રાર્થના કરવાનું ન કહી શકો. આ વસ્તુ થોડું એક્ઝામ્પલ પ્રાર્થનાવાળું છે ને થોડું ઓકવર્ડ લાગે, કેમ કે કોઈને પ્રાર્થના કરવી ન કરવી એ તો આમે કોઈ પ્રાર્થના નથી કરતું હતું. પણ આ શીખ ધર્મનું બેસ્ટ એક્ઝામ્પલ બે આવે છે. અનુચ્છેદ 28 મુજબ શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ઉપાસનામાં કેવું કે કોઈ શીખ છે તો એના સ્કૂલમાં નોર્મલી લાંબા વાર ન રાખવા દે, પણ આમની માટે અહીંયા જુઓ તમે આ ધર્મની બાબત 28 મુજબ તમે યાદ રાખ્યું કે શીખ ધર્મનો વિદ્યાર્થી સ્કૂલમાં જાય તો એને લાંબા વાર રાખવા દઈ શકાય, કેમ કે શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્ર. તો બીજા ધર્મોમાં લાંબા વાર નથી પણ એના ધર્મમાં છે, તો એને બીજા ધર્મ જીમમાં વાંધો નથી પણ આના ધર્મમાં વાંધો આવે છે, એટલા માટે એ વિરોધ થાય. આ વસ્તુ છે ને થોડી કોમ્પ્લિકેટેડ છે કે આમાં કેવું છે, શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ અથવા ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્રતા. તો આમ આ અનુચ્છેદ એવું કહેવા માંગે છે કે કોઈ ધર્મ છે, માની લો કોઈ સ્કૂલમાં જાય ત્યાં તિલક લગાવે છે, આ વસ્તુ આવું કહેવા માંગે છે. કોઈ સ્કૂલ છે ને એમાં જેટલા વિદ્યાર્થીઓ હોય ને એને તિલક લગાવે છે, અને આ કોઈ વ્યક્તિ કોઈ બીજો ધર્મ વ્યક્તિ છે એમને તિલક લગાવવામાં નથી માનતા, તો એ છોકરો તિલક લગાવવા ના પાડી શકે. આમ તો આનું બેસ્ટ ઉદાહરણ થાય. ઓલું ઉદાહરણ છે ને આમ બંધ બેસતું છે પણ પ્રોપર નથી બેસતું. આમાં કેવું છે, શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા તો ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્રતા, એટલે કે સ્કૂલમાં જે ધાર્મિક ક્રિયા ચાલે છે ને એમાં કોઈ બીજા એ ધાર્મિક ક્રિયાથી તમારો અલગ ધાર્મિક ક્રિયા હોય અથવા એનીથી તમારી ધાર્મિક ક્રિયાને હાનિ પહોંચતી હોય તો તમે એનું અટકાવી શકો, એમ કહેવા માંગે છે આ વસ્તુ. એટલે મેં ઓલું એક્ઝામ્પલ આપ્યું એ સારું જ છે, પણ આ તિલકવાળું એના કરતાં વધારે સારું રહેશે, સુટેબલ. હવે આપણે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો અનુચ્છેદ 29 થી 31. તો આપણે ક્યાં હતા? સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો અનુચ્છેદ 29-30 બે જ અનુચ્છેદ છે. તો આપણે વાત કરીએ અનુચ્છેદ 29 લઘુમતીઓ હિતોનું રક્ષણ. હવે પહેલાં તો લઘુમતી એટલે શું? લઘુમતી એટલે શું થાય ખબર? અલ્પસંખ્યક. હવે અલ્પસંખ્યક લઘુમતી ભારતમાં બે રીતે માપવામાં આવે છે. કાં તો તમારી ભાષા બોલવાવાળા લોકો ઓછા હોય, અલ્પસંખ્યક હોય, કાં તમારા ધર્મના લોકો ઓછા હોય, અલ્પસંખ્યક હોય. તો ભારતમાં છે ને 6 પ્રકારના લઘુમતીઓ છે. જેમ કે ધર્મ આધારે આપણે જોઈએ તો ઇસ્લામ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ, જૈન અને શીખ. હવે તમે અહીંયા જુઓ ને તો મેં વચ્ચે લીટો પાડી દીધો છે. કેમ પાડ્યો છે ખબર તમને? તો આ જે બૌદ્ધ છે, જૈન ધર્મ છે, શીખ ધર્મ છે, અને આ છે ને પ્રોપર એવા લોકો છે કે જે હિન્દુ ધર્મમાંથી અલગ પડ્યા છે. કેવા છે? હિન્દુમાંથી ફાટા પડેલા છે, મતલબ કે હિન્દુમાંથી બહાર નીકળ્યા છે. હવે કંટાળી નીકળ્યા કઈ રીતે એ ખબર નહીં, પણ હિન્દુ ધર્મમાંથી બહાર આવેલા છે. અને આ જે ખ્રિસ્તી છે ને એ લોકો એવા છે કે ઓલમોસ્ટ ભારતના ખ્રિસ્તી હશે તો કોઈ ફોરેનથી મને નથી લાગ્યું કે અહીંયા આવીને રહેતા હશે ખ્રિસ્તી, એમને બનાવવામાં આવ્યા છે ખ્રિસ્તીઓ દ્વારા. તો આવી રીતનું છે કાંક. ઇસ્લામ અને પારસી, તો પારસી તો તમને ખબર છે કે ગુજરાતમાં સજાડ બંદરે આવેલા, તો આ રીતનું કાંક છે. તો બૌદ્ધ, જૈન અને શીખ આ બધા હિન્દુમાંથી જ અલગ પડેલા છે. કેમાંથી? હિન્દુમાંથી જ. જ્યારે ઇસ્લામ, પારસી અને ખ્રિસ્તી છે બારેના ધર્મ. કેવા? પણ ખ્રિસ્તી ધર્મમાં મોસ્ટ ઓફ મારા ખ્યાલથી નહીં લાગતું મને કે ભારતમાં કયા ખ્રિસ્તી એવા છે જે બહારથી આવીને અહીંયા વસેલા છે. કોણ અહીંયા રહેતું હશે કે ખબર? આઈ ડોન્ટ નો. તો મને એવું લાગે કે ભારતમાં જેટલા ખ્રિસ્તી છે બધા હિન્દુ જ હશે ને ઓલમોસ્ટ યાર. એ કયા થોડી બીજા હશે. એમનું કારણ શું હતું? એમની સ્કૂલના લીધે મે બી એમનું પોપ્યુલેશન વધ્યું. બાકી આઈ ડોન્ટ નો કે ખ્રિસ્તી ધર્મમાં એવું શું છે. બાકી આ જે બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ છે એ પ્રોપર હિન્દુ ધર્મમાંથી અલગ થયેલા છે, ધર્મ બનેલા છે. આ 3 ધર્મ વિદેશ બહારેના છે. તો હવે પાછા આપણે આવી જઈએ કે લઘુમતી કેટલી છે? ભારતમાં 6 છે: ઇસ્લામ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ, જૈન, શીખ. હવે આપણે જોઈએ કે લઘુમતીઓના હિતોનું રક્ષણ. તો લઘુમતીઓ એટલે કે અલ્પસંખ્યક જેની સંખ્યા ઓછી છે, કે ભાષા અથવા ધર્મના આધારે પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિનું જતન કરવાનો અધિકાર છે. હવે કોઈ લોકો છે એમની ભાષા બહુ ઓછા લોકો છે બચી ગયા છે, તો એ પોતાની ભાષા, પોતાની લખાણ છે એનું શું કરી શકે? એમની સંસ્કૃતિ છે એનું જતન કરી શકે. આ અનુચ્છેદ મુજબ મળતા અધિકારો તમામ નાગરિકો માટે છે. હવે આ વસ્તુ તો એવી છે કે કોઈ પણ નાગરિક હોય એની પોતાની ભાષા હોય, પોતાની બોલી હોય, એનું જતન કરવાનો અધિકાર છે. એનાથી કોઈ ભારત સરકાર એની મદદ કરવાની જરૂર છે ને એ પોતે કરી શકે છે. એટલે આ અનુચ્છેદ બધા નાગરિકો માટે છે. તો આ તો સાવ નોર્મલ છે. પણ 30માં થોડુંક છે. પછી એ જો અનુચ્છેદ 3માં આપણે જોયું કે ભારતમાં કેમ હતું? અલ્પસંખ્યક, પણ રાજ્યોમાં અલગ હોય. હવે એક્ઝામ્પલ તરીકે આપણે જોયું કે અહીંયા શીખ ધર્મ કેમાં છે? માઇનોરિટી એટલે કે અલ્પસંખ્યક લઘુમતીમાં છે, પણ રાજ્ય અલગ અલગ હોય. જેમ કે પંજાબમાં તમે જાઓ તો ત્યાં હિન્દુ માઇનોરિટીમાં હોય જાય લઘુમતીમાં, ત્યાં પંજાબી ન જાય ને, સમજાય છે? ત્યાં પંજાબી બોલવાવાળાનું જાય કે શીખ ધર્મ થોડી ત્યાં જવાનું, એવું છે આ બધું. ભાઈ તમે કાશ્મીરમાં જાઓ તો ત્યાં શું મુસલમાનની અલ્પસંખ્યક હોય?
ન હોય, એટલે રાજ્યવાર સ્ટેટવાર અલગ અલગ થઈ જશે. અનુચ્છેદ 30 ધર્મ કે ભાષા આધારે રચાયેલ લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને સંચાલન કરવાનો અધિકાર. પગાર સરકાર આપશે હો ભાઈ. અને આનું એક્ઝામ્પલ છે મદ્રેસા. સંસ્કૃત ભાષા ઓલમોસ્ટ હવે કહેવાય ને ગાયબ થતી જાય છે, તો એના માટે સરકાર છે ને પૈસા આપે છે. મદ્રેસા જગ્યા છે જ્યાં સંસ્કૃત વિદ્યાલય છે, બધું સંસ્કૃતમાં ભણાવે છે, મે બી એવું છે. તો હવે આપણે જોઈએ કે ધર્મ ભાષા આધારે રચાયેલ લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થાઓ આપવા અને સંચાલન કરવાનું નથી કરતા. આપણે એનું એક્ઝામ્પલ જોયું કે જે સંસ્કૃત વિદ્યાલયો છે ને એ શું લેવા છે કે સંસ્કૃત ભાષા હવે ધીમે ધીમે વિલુપ્ત થતી જાય. હવે આપણે એમ કહીએ કે અમારે ઇંગ્લિશ ભાષા છે ને એની સંસ્થા ખોલી છે, તો સરકાર પગાર આપે નહીં, કેમ કે ઇંગ્લિશનું તો અત્યારે ફૂલ ટ્રેન્ડ છે ભારતમાં. પછી હિન્દીનું કહીએ તો હિન્દીમાં ન આપે, ગુજરાતનું કહીએ ગુજરાતી કહીએ તો ગુજરાતમાં બધી ગુજરાતી સ્કૂલો છે જ તે. પણ આ સંસ્કૃત તમે સ્કૂલો છે એમાં એવું થઈ ગયું છે, એટલા માટે સરકાર આપે છે મદ્રેસાને પગાર. હવે જો અનુચ્છેદ 30 મુજબ મળતા અધિકારો માત્ર લઘુમતી માટે છે. મેં તમને આગળ જ સમજાવી દીધું કે તમે એમ કહો ઇંગ્લિશ સ્કૂલ ખોલી છે, સરકાર પૈસા નથી આપવાની, બસ આ લઘુમતી માટે છે. જ્યારે અહીંયા લઘુમતી નહોતું, કેમ કે અહીંયા સરકારને કાંઈ દેવાનું જ નહોતું, એટલે તમામ નાગરિકો માટે છે. તમે તમારી ભાષાનું શું કરી શકો છો, રક્ષણ જતન કરી શકો છો, વધારી શકો છો. પણ અહીંયા એવું નથી. અનુચ્છેદ 30 મુજબ મળતા અધિકારો માત્ર લઘુમતીઓ માટે છે, ઓલા તમામ નાગરિકો માટે છે. હવે જો હાલમાં ભારતમાં 6 લઘુમતીઓનો દરજ્જો ધરાવે છે: ઇસ્લામ, શીખ, પારસી, બૌદ્ધ, ખ્રિસ્તી, જૈન. અહીંયા બધું જો આ સરે લખાયેલું ને બધું આવી રીતે મિક્સ લખેલું છે. હું લખું નહીં આવી રીતે ચોખ્ખું લખું, મને આ ખબર પડી જાય કે આપણે હિન્દુમાંથી અલગ થયેલા બૌદ્ધ, જૈન, શીખ, બાકી કોણ વધ્યા મુસલમાન, પછી ખ્રિસ્તી અને પારસી. એમાં ખ્રિસ્તી ઓલમોસ્ટ બધા હિન્દુ જ છે. તો આવી રીતે હવે આપણે વાત કરીએ આર્ટિકલ 31 અને 32. તો મે બી આમ તો 31 અને 32 તો ઠીક છે, હું 31ની વાત કરું. 32 છે ને એનું આપણે ઓલમોસ્ટ આખું એક લેક્ચર બનાવીને મૂકી દઈશું. તો અનુચ્છેદ 31ની આપણે વાત કરીએ. મિલકતનો અધિકાર હતો એ શું કરવામાં આવ્યો, રદ કરવામાં આવ્યો. આમ 31માં જે મિલકતનો અધિકાર હતો ને એની સાથે સાથે આપણે આગળ જોઈ ગયા 19F મિલકતનો સ્વતંત્રતા એ પણ રદ કરવામાં આવ્યું. અને શું કરવામાં આવ્યું, કાનૂની અધિકાર કરવામાં આવ્યો. ભાગ 12 અનુચ્છેદ 344મો સુધારો 1978 મોરારજીભાઈ દેસાઈના સમયમાં. હવે આ તમને જો આવી રીતે થાય એમ કે આ મિલકતનો અધિકાર રદ થયો કાનૂની કરવામાં, આનું કારણ શું વિચાર કરો તમે. હવે કોઈની પાસે ખેતર હોય, કોઈની પાસે ખેતરો હોય, કોઈની પાસે મકાનો હોય, પણ મકાનો તો ઠીક છે, પણ ખેતરો મોસ્ટ ઓફ હોય. હવે એ ખેતરોમાંથી અત્યારે તમે જોશો કે 50-60 વર્ષ પહેલાં જોશો તો જે રોડો હતા એ શું આટલા મોટા હતા. આ નેશનલ હાઈવે જો, તો એ બધી મિલકતો સરકારે છે ને ખેતરની જમીન છે બધી લેવી હોય તો મિલકતનો અધિકાર હતો, મિલકત રાખવાની સ્વતંત્ર. તો ખેતરવાળો ના પાડી જાય કે મારે શું જરૂર છે. એનું 5 લાખના ખેતરના કદાચ સરકાર 50 લાખ દે નહીં તો એની પાસે હવે 500,000 વીઘા જમીન હોય તો એ ના પાડી જાય મારે નથી દેવી. તમારા રોડ જ્યાંથી બનાવો ત્યાંથી બનાવો, તો પછી રસ્તા કેવા બને. એના માટે પછી આ મિલકતનો અધિકાર મેં બી બનાવ્યો છે. પછી ટ્રેનના પાટા, હાલો હાઈવે તો ઠીક છે, ટ્રેનના પાટા માટે તો જગ્યા જોઈ, એટલા માટે આ મિલકતનો અધિકાર કેવો કરવામાં આવે 1978માં. એટલે વિચાર કરો તમે, આઝાદ થયો, જાન્યુઆરી સ્વતંત્રતા મળી, આઝાદ થયો, પછી આપણે બંધારણ લાગુ થયું, ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી 1950. પછીથી લઈને કેટલા વર્ષ સુધી, 50, પછી 60, 70, 28 વર્ષ સુધી તો બધું જામો હશે, ખેતીવાડી બેતીવાડી. પછી બધું રસ્તાની ટ્રેનનું બધું થવા માંડ્યું હશે. તો હવે આપણે નેક્સ્ટ છે ને આની પછી ખાલી અનુચ્છેદ 32 માટે એક વિડીયો લાવશું, અને પછી પાછું જેમ જેમ ચાલતું હતું ને એમ ચાલ્યા રાખશે. જો અહીંયા આટલું જ છે, પણ આ અહીંયા લેવાનું પછી આ પાછું અલગ લઈ જઈને કરતાં એ આખું આપણે જોશું રીટનું આખું અનુચ્છેદ 32. તો અહીંયા સુધી રાખીએ છીએ. એકવાર રિવિઝન કરી નાખીએ. તો આપણે વાત કરીએ કે આપણે પહેલાં જોઈએ કે અનુચ્છેદ આપણે જોઈએ ને તો 2 મૂળભૂત અધિકારોમાં ટોટલ અનુચ્છેદ આવે 12 લઈ અને 35 સુધી. 12 લઈ અને 35 સુધી આવે. એમાં આપણે છે ને વાત કરીએ તો સૌથી પહેલાં જો અહીંયા આપણે વાત કરી હતી કે મૂળભૂત અધિકારો, એમાં પહેલાં છે ને 2 અનુચ્છેદ સામાન્ય છે, એક તો રાજ્ય અને કાયદો. પછી છે ને પહેલો એક લખે આવે સમાનતા. તો સમાનતામાં તમને પૂછે કેટલા અનુચ્છેદ આવે તો 14 થી 18 આવે. 14 કાયદા સમક્ષ સમાનતા, 15 ધર્મ જાતિ લિંગ જન્મસ્થાન ભેદભાવને, 16 નોકરી બાબતમાં તકની સમાન, 17 અસ્પૃશ્યતા નાબૂદી, 1955નો કાયદો આવ્યો, 18માં ખિતાબ અને ઇન્કલાબ નાબૂદી, અને 1996થી પદ્મશ્રી શરૂ થયા જે અપવાદ છે. સ્વતંત્રતાના આપણે વાત કરીએ તો 19 થી 22
જેમાં આપણે વાત કરીએ, શોર્ટમાં લખેલા નથી, ક્યાંક તો હશે જ નહીં ભાઈ. તો આપણે અહીંયા જોઈએ 19 થી 22 સ્વતંત્રતાના અધિકારો. તો અહીં જો અનુચ્છેદ સ્વતંત્ર 19 થી 22, 19 વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, 19 A, B, પછી એવી રીતે G સુધી. એમાં F રદ કરવામાં આવે. પછી 20 ગુનામાં દોષિત ન ઠરાવવા અંગે, 21 જીવન અને દૈહિક સ્વતંત્રતા એટલે રાઇટ ટુ લીવ, 21 એ શિક્ષણનો અધિકાર, 86મો બંધારણીય સુધારો 2002, 22મું ધરપકડ અને અટકાયત સામે રક્ષણ, 23મું ગુલામી વેઠ પ્રથા, પછી 24મું બાળ મજૂરી કેટલા 14 વર્ષથી નીચેના કેવી જગ્યાએ, તો શું હતું યાર, જોખમી જગ્યાએ. હા. પછી આપણે 25મું જોઈએ અંતઃકરણથી કોઈ પણ ધર્મ તમે માની શકો, તેનું આચરણ કરી શકો, તેનો પ્રચાર કરી શકો. પછી આપણે 26માં આપણે જોઈએ ધાર્મિક સંપ્રદાય શું કરી શકે, તો સંસ્થા, એનો વહીવટ, મિલકત ધરાવવાનો, મિલકતનો વહીવટ કરવાનો, આ બધું જોયું. પછી 27માં આપણે શું જોયું કે કોઈ પણ ધર્મમાં કોઈ પણ વડાપ્રધાને એના ધર્મનો એ નિમ નહીં કે મારા ધર્મની મારે સંસ્થાઓ ખોલવી છે, ચલો લાવો પૈસા લાવો, ટેક્સ ન કરી શકે. 28માં શું જોયું કે કોઈ સરકારી સંસ્થાઓ છે તો ત્યાં તમે કોઈ વ્યક્તિને તિલક લગાવવા માટે ફરજિયાત ન કરી શકો, એ બીજા ધર્મનો હોય તો તિલક લગાવવા ના પાડી શકે એવી છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર 29-30. તો 29માં શું છે, લઘુમતીના હિતોનું રક્ષણ, તો એ પોતાનું આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિનું જતન કરી શકે. અને 29 કેવો છે, તો અધિકારો બધા નાગરિકોનો મળે છે. જ્યારે 30 છે એમાં ધર્મ, ભાષા આધારે રચાયેલ લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને સંચાલન કરવાનો અધિકાર. પગાર કોણ આપશે? સરકાર આપશે. પણ આ માત્ર કોના માટે છે, તો આ અધિકારો માત્ર લઘુમતીઓ માટે જ છે. અને મદ્રેસા એનું એક્ઝામ્પલ છે, સંસ્કૃત ભાષા વિદ્યાલય. પછી અનુચ્છેદ 31માં આપણે જોયું કે રદ થઈ ગયો મિલકતનો અધિકાર ક્યારે, તો 44મો સુધારો 1978માં મોરારજીભાઈ દેસાઈના સમયમાં. એની સાથે સાથે આપણે જોયું કે 19F મિલકતની સ્વતંત્રતા રદ થઈ ગઈ. તો અહીંયા સુધી આપણું છે. ઓલમોસ્ટ નેક્સ્ટ આપણે અનુચ્છેદ 32ને ડીપમાં જોશું.